હેલો મિત્રો, કેમ છો બધા? જય માતાજી. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. અને બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ તો હું તમને એ કહી દઉં કે અમારા લક્ષુભાઈ છે ને હવે જાય છે વેકેશન કરવા માટે મમ્મી પપ્પાની સાથે. તો ભાઈએ જો બધું જ લઈ લીધું છે. એ લક્ષુ ક્યાં જાસ તું? કે તો ખરો ભાઈ. મારી બેટો આવે જો તમારી જોડે. અલ્યા પણ તમે બે તો બહુ કરો છો. હારો હાર ગાડી ઊંધી જશો શું? એ એટલી બધી સિક્રેટ વાતો છે તમારી? હે ભાઈ મને હવે ખબર પડી. જો ફેમિલી કઈ ખંતાડે મારી બેટા બે પડી જઈશ તું ભાઈ. અલે હા લે 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 મારો ચોપડો માલી જો ને પાછો. ઓપો ધ્યાન રાખજો તું તારું. અમને ગમશે નહીં લખશું યાર તારી વગર તો બીજું. મારો પોપટ. હા હા ભૈલો દૂર જાય એટલે જ તે મારો ભૈલો. બાકી તો ભૈલા જોડે બાજસ માં બેટી જબરી. એ તો બધું થાય કે જોયું ને જબરી છે ને. હે લક્ષુ તું હમણાં દીદી ને કાનમાં શું કેતો તો? મારો ભૈલું જો ઓલી માથી દૂર કરે ને. જય માતાજી. ક્યારે આવીશ એમ કેતો? વેકેશન પતી જાય ત્યારે. ઓ બાપા. ગાડી ઉધી મૂકી જવા. ઓહો આજે અમથા તો ભાઈ બેન છે ને બે બાજતા હોય ફેમિલી. અને આજે તો મારી બેટા બહુ પ્રેમ ઉભરાણો. બાય વૈલું ગયો ને બેટી. ઓ શિવભાઈ એકલા એકલા થઈ ગયા. ઘડીક તો ગમશે નહીં અમને 2-3 દિવસ. કા શિવભાઈ જો મારા શિવબા જો ફેમિલી ઉચકીને જાય છે. એ શિવ શું લઈ જશી તો કે? વાગી ગયા છે 5:30 ને અમે લોકો આવ્યા છીએ એટલે હું મમ્મી અને શિવ અહીંયા જો ખડીમાં મતલબ આ ધોળકાની ફેમસ છે ઉમિયા અને સાથે સાથે બાજુમાં કનૈયા ખડી બી છે. તો ગરમ મસાલા મતલબ આપણા જે સૂકા મસાલા હોય 1 વર્ષ દિવસના આપણે બધા છે ને ભેગા કરતા હોઈએ, મરચું, ધાણા જીરું એ બધું જ, હળદર ને તો એ ઓલરેડી આપણે લઈ રાખેલું હતું. પણ ધાણા જીરું છે ને એ કરાવવાનું હતું, મતલબ દળાવવાનું હતું. તો એ માટે છે ને હમણાંથી ટાઈમ જ નહોતો મળતો. તો આજે અચાનક મમ્મીએ કીધું કે ચલો હવે આપણે લઈને જઈએ તો જ પાર પડશે. એટલે અમે લોકો આવી ગયા છીએ અહીંયા દળાવવા માટે. શું લઈને આવતી હતી એ તો કે? શું લઈને આવતી હતી? હવે એ જોવે છે પણ એ આપણે દળાવવા આપી દીધું જો સામે ફેમિલી. હવે અહીંયા છે ને આપણું કામ ચાલી રહેશે. અને બીજું એ કે આપણે છે ને વર્ષોથી પહેલાં અહીંયા ધોળકા રહેતા હતા ત્યારે બી અહીંયાથી જ વસ્તુ લેતા હતા. અને પછી ભાવનગર ગયા અને મતલબ બહુ બધી જગ્યાએ હતું ગામડે રહેતા હતા ત્યારે પણ આપણે અહીંયા જ આવતા હતા. અને ફાઇનલી અત્યારે પણ જો અહીંયા જ આવ્યા છીએ બધું જ વસ્તુ લેવા માટે. મમ્મી કેમ ભાઈ રાખી દીધું તમે? બહુ મરચું ઉડે. મરચું તો મને પણ એટલું ઉડે પણ હું થોડી દૂર છું એટલે ચાલી જશે. મરચું ઉડ્યું હો ચાલુ થઈ ગયું. હજુ તો આપણે જે મેન કામ કરવા આવ્યા છીએ કરને એ પૂરું થવા દે. અડ લે અડ 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 એવી રીતે નહીં, આની અંદર આખો હાથ નાખી દે પછી જોજે તું થાય એ. પછી ઊંચી નીચી થઈ જઈશ, લાલ લીલી પીળી થઈ જઈશ તું. અલી ના ના રહેવા દે બેન, રહેવા દે સિવાય રહેવા દે ને. બસ હવે ધાણા જીરું દરાઈ રહ્યું છે ને લગભગ 5 કિલો છે ને 5 કિલો છે. એક જ કરાવવાનું કે બીજું કંઈ હા બધા મસાલા તો કમ્પ્લીટ થઈ ગયા હતા. એક જ વસ્તુ હતું જે દળાવવાનું હતું એ કામ અહીંયા ચાલી રહ્યું છે જો. અને અમારા શિવ પાસે છેક મશીન સુધી પહોંચી ગયા હતા. કાં શિવ છેક ત્યાં સુધી શું જોવા ગઈ હતી કેવી રીતે થાય છે એમ?
બેનને બહુ બધું જાણવું હોય. આપણું કામ થઈ ગયું પૂરું અત્યારે અને આ વખતના જે બી મરી મસાલા હતા ને એ બી કમ્પ્લીટ થઈ ગયા છે. અગાઉ તો લઈને રાખેલું જ હતું, આ એક કામ બાકી હતું એ બી થઈ ગયા છે પૂરું. એટલે હવે મમ્મીને થશે હા છે ને હવે નીકળીએ આપણે ઘરે જવા માટે. ચલો શું બનાવે છે ખબર છે પહેલા તને? ઓ ખબર તો છે ફેમિલી. જો અહીંયા દાળ ઉકળી રહી છે. આ બધી કાપ પૈ તને ખબર પડે કર. બહુ શોખ છે અમાર ફેમિલી આને છે. હા પણ આટલી બધી મોટી નથી કરવાની બેન, નાની કરો નાની. એ મોટી કહેવાય હવે મમ્મી. આ કોઈનું પાછું સાંભળે નહીં. હા બહુ સારું. શિવભાઈ પટેલ નાની નાની હોય એ પછી ફૂલે ખબર છે તને? આમ નાની નાની કર. હજુ આની વચ્ચે એક કર દે. ચલ મારી દે કટિયા બસ. દીવા કરે તને તો ગરમ છે એટલે અડી જાય તો મજા આવે કા મમ્મી? એને લોહી પીવા આવે જો બાય કે છે હવે નાક અંદર હવે બધી એક સાથે ના નખાય, ચોટી જાય. ડીશ પકડ ઊંચી, ડીશ ઊંચી પકડી એક એક અંદર નાખવા માંડવાની. ડીશ પકડ ઊંચી. ये डिश है हमारी, ये नाकते अंदर. નાક નાક જતી હોય તો ગાંડી. એ ચપ્પાથી જ ઉખાડી ન ખાય. જો કેમ નાખસ. આવડ્યું જ ખરું, મારું જોઈ જોઈને આવડ્યું. અલી એમ અંદર આખું ના જતું રે યાર. હા બસ એવી રીતે જ હોય. तुम तो कर दे. મને એમ થયું હાલના સ્કૂલ શીખી લો પછી મોટા થઈને કરું ના. હવે તું જીબડા કાઢવા વગર ની રે. તું અમથી નથી શીખવાની, તું બસ તારો જીબડો જ ચલાવવાની છું કા મમ્મી? એમાં એ પહેલો નંબર છે ને. હોશિયારી. તો ફેમિલી કેવો લાગ્યો અમારો આજનો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર પણ કરજો અને ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરતા જજો. મળીશું આપણે હવે ફરીથી નવા એક વ્લોગ સાથે ફેમિલી આવતીકાલે. ત્યાં સુધી જય માતાજી.